આપણે ઢોકળા બનાવવાના છે. ઢોકળા બનાવવા માટે લાઈવ ઢોકળા બનાવવા માટે આપણે આવા 3 કપ ચણાનો અને ચોખાનો લોટ લીધો છે. આપણે ઘંટીમાં દળી નાખ્યો તો 3 કપ લોટ લેવાનો છે. ચણાની દાળ અને ચોખા આપણે દળી નાખ્યા હતા. આપણે હવે એને ચાળી લઈશું. આપણે લોટને સરસ ચાળી લીધો છે. હવે આપણે એને છાશમાં ડોઈ નાખવાનો છે. તો આપણે આ ઊંડી પવાલી લઈશું. આપણે એની અંદર લોટને એડ કરી દઈશું. આપણે આને છાશમાં પલાળી દેવાનું છે. આપણે ઘરે છાશ સરસ ઘરે બનાવી છે. તો આપણે એને બહુ ખાટી નથી એટલે આપણે છાશમાં જ પલાળવાનું છે. ખાટી હોય ને તો થોડુંક પાણી નાખવું પડે. ઘરે બનાવેલી છે એટલે ખાટી નથી. આપણે ઢોકળાનું પલાળી દીધું હતું તો એનો આથો સરસ આવી ગયો છે. એકદમ મસ્ત આથો આવી ગયો છે. તો આપણે એને હવે ઢોકળા બનાવીશું. આપણે સરસ ઢોકળા બનાવીશું. આપણે આથો તપેલીમાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું. આપણે એમાં અડધી ચમચી ઈનો નાખ્યો. આપણે હવે એને મિક્સ કરી દઈશું. આપણે આ ઈનો નાખ્યો. આપણે હવે એને મિક્સ કરી દઈશું. આપણે મિક્સ થઈ ગયું છે. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે હવે ઢાંકી દઈશું. આપણે એક પેન લીધું છે તો એની અંદર આપણે પાણી નાખીશું. પાણી નાખીને આપણે ગરમ હીટ કરવાનું છે. આપણે એમાં કાંઠો મૂકીશું અને એને આપણે આ એક થાળી લીધી છે તો એમાં આપણે તેલ નાખીશું. તેલ નાખી અને એને ફરતું તેલ લગાવવાનું છે. સરસ આપણે તેલ લગાવી દેવાનું. આમાં આપણે બેટર એડ કરવાનું. આપણે ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે થાળી તૈયાર કરી. આપણે થાળીમાં એડ કરીશું. સરસ ગરમ થઈ ગયું છે, ઉફાળો આવી ગયો છે તો આપણે એમાં થાળી મૂકીશું. થાળી મૂકી અને આપણે સરસ ફટાફટ ઢાંકી દઈશું. ઢાંકીને એને હવે રહેવા દઈશું. આપણે હવે જોઈ લઈશું. આપણા ઢોકળા સરસ તૈયાર છે. આપણે સરસ ઢોકળા સડી ગયા છે તો આપણે એને ઉતારી લઈશું. થઈ ગયું ને, એકદમ સરસ સડી ગયા છે. આપણા ઢોકળા સરસ તૈયાર છે તો આપણે એના પીસ પાડી લીધા છે. તો આપણે એને હવે વઘારીશું. આપણે ઢોકળાને વઘાર કરવાનો છે. એમાં આપણે રાઈ એડ કરી છે. હવે આપણે જીરું નાખીશું. જીરું નાખીશું, હિંગ નાખીશું, પછી લીલા મરચાં નાખીશું. એમાં આપણે ઢોકળા એડ કરીશું. આપણે સરસ હલાવી દઈશું. આપણા ઢોકળા સરસ તૈયાર છે. આપણે ઢોકળા સરસ તૈયાર છે. એકદમ મસ્ત ઢોકળા બની ગયા છે. લાઈવ ઢોકળા બનાવ્યા છે. આપણે એની પર લીલા ધાણા એડ કરીશું. આપણા ઢોકળા સરસ તૈયાર છે. તો હાલો ઢોકળા ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.